અમદાવાદ ખોખરા ખાતે સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈ રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃતકના પરિવારને સાચો ન્યાય અને દોષિતને કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી. આ રેલીમાં સિંધી સમાજના અગ્રણીઓ સહિત 100 ઉપર લોકો જોડાયા હતા અને નિર્ધારિત કરેલ રૂટ ઉપર રેલી દ્વારા નયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. મારું નામ નંદલાલ જે મોટવાણી છે. અમે આ મણિનગર ખોખરામાં જે આ ઘટના થઈ એના પ્રત્યે અભિષેક પ્રત્યે રેલી કાઢવામાં હતી. વાડેજથી લઈને આપણે વાડેજ બસ સ્ટેન્ડથી લઈને આપણે ગાય સર્કલથી ગુરુદ્વારા ને ગુરુદ્વારાથી પાછી આ જે ઘટના છે એ બહુ નિંદનીય છે. એના માટે એને કડક ને કડક સજા થવી જોઈએ. એમને છૂટી જવા ના જોઈએ. એમાં 200 થી 250 માણસ જોડાયા હતા અને જ્યાં સુધી એને ન્યાય ના મળે ત્યાં સુધી આવી રેલી અવારનવાર ચાલુ રહેશે. આવી ઘટના અવારનવાર બનવી ના જોઈએ, કેમ કે આજે એના જોડે થયું છે, કાલે આપણા બાળકો જોડે થાય. સરકારે કડક ને કડક કાર્યવાહી કરવી જોઈએ. ખાલી 3 સાલ જે એકડ છે એનાથી છૂટી જવો ના જોઈએ. એને ફાંસી દેવાની સજાનું આયોજન કરવું જ જોઈએ. તરફથી આગળની કાર્યવાહી ચાલુ જ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે. સંજીવ રાજપૂત, ABNS, અમદાવાદ. શ્રી